નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ અજીત મિલ 4 રસ્તા પાસે મોડી રાત્રે દેશી દારૂ ભરેલી રિક્ષાના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ગત 23મી ઓગસ્ટના રોજ રાત્રે 11:15 વાગ્યાની આસપાસ અજીત મિલ 4 રસ્તા નજીક એક રિક્ષા ચાલકે બેફામપણે વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. રિક્ષા ચાલક ભારે નશાની હાલતમાં હતો અને રિક્ષામાંથી દેશી દારૂની તીવ્ર વાસ પણ આવતી હતી. લોકોએ રિક્ષાની તપાસ કરતા અંદરથી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા, જેથી તાત્કાલિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી રિક્ષામાંથી મળી આવેલા 3 મોટા પ્લાસ્ટિકના કોથળામાંથી 19 થેલીઓમાં ભરેલો કુલ 57 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે રખિયાલના વિવેકાનંદ આવાસમાં રહેતા મનીષ ડાભી અને નડિયાદના કનીપુરા કબ્રસ્તાન પાસે રહેતા વિજય તળપદા નામના 2 શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. તદુપરાંત મનીષ ડાભી દારૂ પીધેલી હાલતમાં હોય તેની સામે પ્રોહિબિશનનો અલગથી કેસ કરવામાં આવ્યો છે.